આપનું સ્વાગત છે। જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે તાલુકામાં પત્રકાર એકતા પરિષદના અધિવેશનનું આયોજન કરાયું। જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે પત્રકાર એકતા પરિષદના અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભેસાણ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા જીન પ્લોટ ખાતે ભેસાણ તાલુકા પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમારના અધ્યક્ષસ્થાને તાલુકા અધિવેશન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાન ગાઈને કરવામાં આવી હતી। પત્રકાર એકતા પરિષદ એ વિશ્વનું સૌથી મોટું પત્રકારોનું સંગઠન છે, જેમાં ગુજરાતના 33 જિલ્લા અને 251 તાલુકા સમિતિની રચના કરવામાં આવી છે, તેમજ 9000 જેટલા પત્રકારોનું આ સંગઠન છે। આ અધિવેશનમાં જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર, ઉપપ્રમુખ કેશુભાઈ બારોટ તેમજ ઉપપ્રમુખ કાસમભાઈ હોથી તેમજ મહામંત્રી જે.કે. કુરેશી, ઝોન કોર્ડિનેટર અશોકભાઈ રેણુકા દ્વારા પણ ખાસ હાજરી આપવામાં આવી હતી। આ અધિવેશનમાં પત્રકાર એકતા પરિષદના તાલુકા સંગઠનના હોદ્દેદારોના 3 વર્ષની સમય મર્યાદા પૂરી થતા નવા સંગઠનની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે ગોપાલભાઈ મહેસાણિયા, મહામંત્રી રેનેશભાઈ મહેતા, ઉપપ્રમુખ તરુણભાઈ મેલવાણી, મંત્રી અરુણભાઈ મહેતા, સહમંત્રી કાસમભાઈ હોથી, સંગઠન મંત્રી પંકજભાઈ વેગડા, ખજાનચી મહેશભાઈ કથિરિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, તેમજ પત્રકારોના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી અને હોદ્દેદારો, પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ મહામંત્રી સ્થળ પર જ નિમણૂક પત્ર આપી ફુલહારથી અભિવાદન કરાયું અને આ કાર્યક્રમના અંતે અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવ્યું અને જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમારે જણાવ્યું કે પત્રકારો સાથે મળીને સંગઠિત થઈને કામ કરો અને સત્યને ઉજાગર કરો। અમારી જ્યાં જરૂર પડે ત્યાં કહેજો। ગુજરાતનું પત્રકાર એકતા પરિષદ આપની સાથે છે અને તમામ પત્રકારોને અભિવાદન પણ પાઠવ્યા હતા।